યુદ્ધ બહુ સારી વાત તો નથી, કારણ કે યુદ્ધમાં ઘણા બધા લોકોના મૃત્યુ થાય છે, ખૂબ લોહી રેડાય છે, ઉપરાંત સંપત્તિઓને નુકસાન થાય તો અલગ. બે પ્રજાઓ વચ્ચે ઘણું બધું આગું પાછું થઈ જાય છે, દુશ્મનાવટ વધે છે. પણ યુદ્ધના સમયમાં માનવતા પણ આપણને જોવા મળે છે. હાલમાં ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલની કમ્બાઇન્ડ સેના વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને એનું ટાર્ગેટ બનાવ્યું છે યુએઈને, સાઉદીને. તો આ ટાર્ગેટમાં અબુધાબી પણ એક ભાગ છે. આપણને બધાને ખબર છે કે સાઉદી અને ગલ્ફના બધા જ એરપોર્ટ અત્યારે બંધ છે, એટલે પ્રવાસીઓ ક્યાંય જઈ શકતા નથી. પરંતુ ત્યાં જે અટકી પડ્યા છે એમનું શું? તો અબુધાબીની સરકારે એક બહુ સુંદર નિર્ણય લીધો છે. 28મી તારીખે એમણે એક પરિપત્ર બહાર પાડ્યો, એક જાહેરનામું બહાર પાડ્યું અને કીધું કે જે લોકો અત્યારે ફસાઈ ગયા છે, ચેકઆઉટ કરી શકતા નથી કારણ કે આ પરિસ્થિતિ છે, તો એમને હોટલમાં એ જે રૂમમાં રહે છે, એ જ્યાં રહે છે ત્યાં જ રહેવા દેવામાં આવે અને એનો જે કોઈ પણ ખર્ચો હશે એ અબુધાબીની સરકાર ઉઠાવશે. કેટલી સરસ વાત છે. યુદ્ધમાં માનવતા પણ જોવા મળે છે, એ આનું નામ.